वन्दामि नमस्सामि सकारेमि सम्मानयामि कल्याणं मङ्गलं देव्यं जयं पद्मासनं वन्दामि वन्दामि नमस्सामि सकारेमि सम्मानयामि कल्याणं मङ्गलं देव्यं जयं पद्मासनं वन्दामि। हाँ नमो ओरियंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वत्सायाणं नमो लोये सौभ साहुणं येसो पंच नमुकारो सौभ पापपणासनो मंगलानं च सौभ्यसिं पद्मं हवै मंगलं पद्मं हवै मंगलम् ओम नमो नाणस्सो ओम नमो सूर्यस्सो ओम नमो सूर्य देव्याय ओम नमो वायनार्यस्सो ओम नमो बंधीये लेवीये तीर्थंकरो गणधरो पूर्वधरो स्वतधरो वाचनाचार्य योग प्रधान आचार्य उपाध्याय साधु साध्वी भगवंतो जिन शासन देव जिन शासन माता आप सर्वनी आज्ञा हो शरणो हो संरक्षण हो आप सर्वनी आज्ञा हो शरणो हो संरक्षण हो आप सर्वनी आज्ञा। हाँ जी माइक म्यूट કરી દેજો જેના માઇક મ્યુટ ન હોય પ્લીઝ। હે हे पतित जन पावनी सूर सरिता समे अधम उद्धारिणी आत्म सिद्धि जन्म जन्मांतरो जानता जोगिए आत्म अनुभव बड़े आज दीधी भक्त भगीरथ समा भाग्यशाली महा भव्य सौभाग्यने विनती थी चारों तरफ भूमिना नगर नड़ियाद मां पूर्ण कृपा प्रभु करी थी हे पतित जन पावनी सूर सरिता समी अधम उद्धारिणी आत्म सिद्धि आत्म सिद्धि। ચાલો કેટલામી ગાથા આવ્યા આપણે 26મી સ્વામી 26મી 25મી ગાથા થઈ ગઈ બધાને સમજાઈ ગઈ ચિન્હ દેહ પ્રમાણ ને સમવસરણાદિ સિદ્ધિ વર્ણન સમજે ચિહ્નનું રોકી રહે નિજ બુદ્ધિ જીનેશ્વર માને જીનેશ્વર નો માર્ગ માને પણ કયો માર્ગ કયા જીનેશ્વર બાહ્ય કે બાહ્ય જે જીનેશ્વર તીર્થંકર નું જે બાહ્ય રૂપ છે અથવા તો કથન કર્યું હોય તો બાહ્ય જે કથન છે હા એ કથન ને માને પણ કથન પાછળ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ આ બધું કહેવા પાછળ ભગવાનનું શું પ્રયોજન હતું ભગવાનનો શું ઉદ્દેશ હતો
એ ભૂલીને માત્ર એના શબ્દોને પકડી લે અથવા માત્ર એના બાહ્ય રૂપને પકડી લે, તો આ બધું જે પકડે એને કહેવાય. મતાર્થી. અને એમાં ને એમાં પોતાની બુદ્ધિને રોકીને રાખે, ઠોકરાઓ ગણે, ક્રિયાઓ કરે, બધું જ કરે. ભગવાને જે આપણને આચાર સંહિતા બતાવી છે એ આચાર સંહિતાનું અક્ષરસહ પાલન કરે. અભવી જીવ, અભવી આત્મા એવું સુંદર ચારિત્ર પાળે કે જે ચારિત્રમાં કેવડી ભગવાન પણ ભૂલ કાઢી શકે નહીં. વિચાર કરો, કેવડી ભગવાન પણ જેના ચારિત્રમાં કોઈ કસર કે કોઈ ભૂલ કાઢી શકે નહીં, એટલું સરસ ચારિત્ર અભવી આત્મા પાડે. સમજાણું તમને? પણ એ પાડવા પાછળ એનું લક્ષ્ય શું, જે ક્રિયા પાછળનું મકસદ શું, એ ક્રિયા શા માટે પાડવી, એનો હાર્દ શું? હા, બરાબર, એ લક્ષ્ય નથી. ક્રિયા પાડે છે પણ ક્રિયા પાછળનું લક્ષ્ય ક્લિયર નથી, એનો ઉદ્દેશ ક્લિયર નથી, એનું પ્રયોજન ક્લિયર નથી. તો એ બાહ્ય ક્રિયામાં જ એની બુદ્ધિને રોકીને રાખશે. પછી ગમે એટલા આજુબાજુમાં તમને સારું સમજાવવામાં આવે, સારું વિચારવામાં આવે, સારું કહેવામાં આવે, પણ પોતાની માન્યતા, પોતાની ધારણા છોડવા તૈયાર ન થાય. બસ અમે કહીએ એટલે આજ સાચું, આજ ભગવાને કીધું છે. અરે ભગવાને ઉત્સર્ગ માર્ગ અને અપવાદ માર્ગ આ બંને આપ્યા છે. સમજાય છે તમને? ઉત્સર્ગ માર્ગ સર્વસામાન્ય કોઈ પણ સાધકના જીવનમાં પ્રમાદ ન આવી જાય એટલા માટે એને ઉત્સર્ગ માર્ગ આપ્યો કે સર્વસામાન્ય બધા જીવોએ આ પાલન કરવું જોઈએ. પણ દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવને લઈને કા એના દ્રવ્યમાં બરાબર નથી, કા ક્ષેત્ર બરાબર નથી, કા કાળ બરાબર નથી, કા ભાવ બરાબર નથી, આવા કા ચાર માંથી કોઈ પણ સંજોગો ઉભા થાય તો એ સમયે ના આમ જ કરવાનું છે, આમ જ હોવું જોઈએ, તો શું થાય? તો ભગવાને આખો અપવાદ માર્ગ આપ્યો છે. બરાબર. પ્રસન્નચંદ્ર રાજર્ષિ, ખંડક સંન્યાસી, પછી શૈલક રાજર્ષિ, બધાના જીવનમાં આવી આવી ઘટનાઓ આવી છે. બરાબર. અને તેમ છતાં પ્રભુના માર્ગનો કોઈ આગ્રહ ન હોવાના કારણે બધા પાછા માર્ગસ્થ થઈને આગળ નીકળી ગયા. અને આપણે ત્યાં ને ત્યાં આમ જ હોવું જોઈએ એ બુદ્ધિને ત્યાં ને ત્યાં રોકીને ઉભા રહ્યા. આપણને નવી વાત સામે આવે, નવું સમજાય, પણ આપણે એને સ્વીકારવા તૈયાર ન થાય તો એને કહેવાય નિજ રોકી રાખ. તમે તમારી બુદ્ધિને ત્યાં ને ત્યાં રોકી દીધી. તમે નવું સાંભળવા તૈયાર નથી, નવું સ્વીકારવા તૈયાર નથી, નવું સમજવા તૈયાર નથી, અને બસ આ જે સાંભળ્યું એ જ સાચું છે. અને એમાં ને એમાં આપણે આપણી બુદ્ધિને રોકીને બેસી રહીએ, ન નવાનું સ્વાગત કરી શકીએ, ન નવાનો સ્વીકાર કરી શકીએ, ન નવાના ભાવોને, એના ઉદ્દેશોને આપણે સમજી શકીએ, અને વિરોધ કરવો છે એટલે કરવો જોઈએ, આવા ભાવોમાં આપણે રચીએ તો જ્ઞાનીઓ કહે છે કે આ પણ એક પ્રકારનો મતાર્થ ભાવ છે. મતાર્થ એટલે પોતાનો આગ્રહ, પોતાની ધારણાનો, પોતાની માન્યતાનો આગ્રહ. સમજાણું? બરાબર. ઠોકડાના ઠોકડા યાદ કરી લીધા હોય, ગોખી લીધા હોય, રટી લીધા હોય, હા, અને એમાંથી તમને કોઈ સત્ય વાત મળે ના, અમે તો આમ જ કીધું એટલે આમ જ હોય. અમે મિથ્યાત્વની આ જ વ્યાખ્યા સાંભળી છે કે કુદેવ કુગુરુ કુધર્મ ને માનવા નહીં, અન્ય ધર્મ ને માનવા નહીં. હા, અને આપણે આવું જ ગોઠીને બેઠા છીએ, પણ સામે પાછો આપણે વિચાર કરતા નથી કે ભગવાને 15 ભેદે સિદ્ધ બતાવ્યા છે, તો અન્ય લિંગીને પણ સિદ્ધ બતાવ્યા છે.
તો એના પ્રત્યે પણ અહોભાવ હોય કે ન હોય? કોઈ પ્રત્યે વેરભાવ નહીં રાખવો, કોઈ પ્રત્યે દુશ્મનાવટનો ભાવ નહીં રાખવો. તો આ બધું જ સમજવાનું છે, પણ આપણે એ સમજવા તૈયાર નથી. માં 15 મિનિટ થઈ ગઈ. સમજાવો બધાને કે તો સમજાય કે બધાને? હા સર. એટલે ક્યાંય પણ ક્યારેય પણ આગ્રહમાં નહીં પડતા, સમજવાની કોશિશ કરવાની. કોઈ પણ ચીજને સમજો ને તો તમને 90% સમાધાન મળી જાય. આગ્રહ રાખો તો સમજાણું હોય ને એ વિપરીત થઈ જાય. વસ્તુને સમજો, વસ્તુના પરિણમનને સમજો, વ્યક્તિને સમજો, વ્યક્તિના દ્રવ્ય ક્ષેત્ર કાળભાવને સમજવાની કોશિશ કરો તો તમને સમજાશે કે આ બધું જે પરિવર્તન આવ્યું છે, પરિવર્તનની પાછળ કારણ શું છે. હું નથી કહેતી કે બચાવ છે, હોઈ શકે ઘણા આવી રીતે પણ પોતાનો બચાવ કરીને ઊંધે રસ્તે જતા હોય, પણ તમે બધાને એક જ ધોસરે બાંધો તો કેમ જાગે? તો પછી ભગવાનનું આખું આ બધા જેટલા પણ છેદ સૂત્રો છે એ છેદ સૂત્રો નકામા જાય. જો એક સરખું જ પાલન કરવાનું હોત તો ભગવાન છેદ સૂત્ર આપત શું કામ? હા, છેદ સૂત્રનો અર્થ જ છે કે જ્યાં જ્યાં તમારા ચારિત્રમાં છેદ પડ્યો છે, જ્ઞાનમાં, દર્શનમાં, ચારિત્રમાં, કોઈ પણ માર્ગમાં ક્યાંક પણ તમારા ચારિત્રમાં છેદ પડ્યો છે તો એને છાંડવા માટે શું પ્રયાસ કરવો એનું નામ છેદ સૂત્રો છે. કયા સંજોગોમાં સેવન થયું, કઈ પરિસ્થિતિમાં, કેટલાય માત્રામાં સેવન થયું, આ બધા ગણિતો હોય. અને આપણે બધાને એક જ ધોસરે બાંધી દઈએ. આપણે ત્યાં તો એવી વાતો છે કે એક સરખા ગુનો કરનારા એવી 4 વ્યક્તિ, તો ચારેય વ્યક્તિને પ્રાયશ્ચિત અલગ અલગ આવે. કોના ઉપર? સમજી લો કે કોઈ વ્યક્તિનું ખૂન થયું અને એ ખૂનમાં 4 જિમ્મેદાર હતા, પણ જિમ્મેદાર ચારે ચારને એક સરખી સજા ન હોય. એકને સજા આપી કે દેશ નિકાલ કરી દીધો, એકને ખાલી સભામાં બોલાવ્યો, એટલા માત્રથી માણસ સુધરી ગયો. અને એકને એમ કીધું કે કાળું મોઢું કરીને ઊંધે ગધેડે એને ફેરવો, જે માસ્ટર માઇન્ડ હતો આ ગુનાનો. તો એને શું ફરક પડે કે આ તો આખા ગામમાં આપણે જાહેર થઈ ગયા, ને કાળું મોઢું કરીને જાતો હતો ને વચ્ચે કંદોઈની દુકાન આવી, તો કંદોઈની દુકાને કે હમણાં ઘરે જઈને નાઈ લઈશ, ગરમ ગરમ ગાંઠિયા મોકલ. સમજાય છે તમને? એટલે પ્રાયશ્ચિત, તમને કોઈ પણ ગલત રસ્તા સેવન કર્યું એની તમારી ભીતર કેટલી સંવેદના છે એના ઉપર દોષનું માપદંડ નીકળે. હવે તમે બધાને એક જ ધોસરે બાંધો, અને એટલા જ માટે પ્રાયશ્ચિતની ચર્ચા કરવી એ પણ પ્રાયશ્ચિતનો અધિકારી છે. તમે પાડો છો, નથી પાડતા, આવી ચર્ચા કરવી એ પણ અનધિકારી ચેષ્ટા છે. તમને પોસાય તો સાધુ સંતોની સેવા કરો, નથી પોસાતું તો ઠીક છે ને, એની પાસે નહીં જાઓ. સાધુ સાધુ તો તમને બોલાવતા નથી, પણ કોઈ દિવસ સાધુ સાધ્વીના કોઈ પણ આચાર વિચારની નિંદા ન કરવી. આ લખી રાખજો. અને જો કદાચ ભૂલે ચૂકે પણ તમે એમાં સંડોવાણા તો તમારું ભવિષ્ય ક્યાં પહોંચશે અને ક્યાં અથડાશે એ કહેવા માટે મારી પાસે શબ્દો નથી. સમજાણું બધાને?
હા સ્વામી. હમ. જી સ્વામી. હા, એટલે અહીંયા આગળ કૃપાળુ દેવે કેટલી સરસ વાત કરી છે કે જે જીન દેહ પ્રમાણને સમવસરણાદિ સિદ્ધિ વર્ણન સમજે જીનનું રોકી રહે નિજ બુદ્ધિ. આ જે કઈ પણ વર્ણોનો, જે કઈ પણ દ્રષ્ટાંતો, જે કઈ પણ આગમો કે ભગવાનના સ્વરૂપો આપણી સામે છે, એમાં ને એમાં તમારી બુદ્ધિને રોકી રાખો અને સત્ય આવે તમારી સામે ને સમજવાની તૈયારી ન હોય તો આ પણ એક મતાર્થીનું લક્ષણ છે. બરાબર છે? જી સ્વામી. હા, આગમ ને સાધુ સંતોને માનતા હોય એ કૃપાળુ દેવને ન માને, કૃપાળુ દેવની કૃતિને ન માને, અને કૃપાળુ દેવ માનતા હોય સાધુ સાધ્વીને ન માને, અને આગમોને ન માને, તો સરવાળે તો બે હરખા જ ને. જી. તો કૃપાળુ દેવની આ ગાતા શું સમજ્યા? હમ. સમજાણો? પેલી જ વાત છે કે વિરોધ કર્યો એનો અર્થ છે કે તમે ધર્મ સમજ્યા નથી. હા. જે ધર્મ સમજે કોઈ દિવસ 3 કાળમાં વિરોધ ન કરે. હમ. વિરોધનો માર્ગ છે એ વિપરીત માર્ગ છે, અને વિપરીત માર્ગે ચાલ્યા તો આજે નહીં તો કાલે પણ આપણું પતન નિશ્ચિત છે. તો 25મી ગાથા બધાને સમજાઈ ગઈ? જી સ્વામી. પાકું? જી સ્વામી. પછી આવો ગોટાળો કરતા નહીં. જો તમે કૃપાળુ દેવને સમજો છો ને ધર્મને સમજો છો તો. હમ. સ્વામી, આ પ્રસન્નચંદ્ર સ્વામી રાજર્ષિ ની બધા કેમ આગળ નીકળી ગયા, કેવી રીતે ઈ જરા કયો ને? ખંડક મુનિ ને બધા બધાના જીવનમાં ભૂલ તો થઈ, અચ્છા પણ એ લોકોએ ભૂલને ભૂલ તરીકે રેવા નહીં દીધી. રેવા નથી. બરાબર. હટી ગયા એ લોકો એ માર્ગેથી. અને કા કોઈ માર્ગ ચૂક્યા છે તો એને એવા સરસ વ્યક્તિઓ મળ્યા કે જે એને પાછા માર્ગ ઉપર લઈ આવ્યા. લઈ આવ્યા. સેલક રાજર્ષિ ભૂલી ગયા હતા. હા, અને જે પણ એને સુખ સુવિધા તબિયતના કારણે મળતી હતી એમાં આસક્ત બની ગયા. 499 એના જે શિષ્યો હતા એને એમ થયું કે ગુરુ અત્યારે ગલત માર્ગે છે, અલગ થઈ ગયા. પણ ખંડક સંન્યાસીના, અરે સોરી, શૈલક રાજર્ષિના નાના શિષ્ય પંથક એ છોડીને નહીં ગયા. કે અત્યારે ગુરુદેવનો પ્રમાદ કાળ ચાલે છે, અત્યારે ઉદયને આધીન છે, તો કોઈના પણ ઉદયને જોઈને તમે ઈ માણસની તમે ફ્રેમ ના બાંધી શકો. તમારું તો કર્તવ્ય છે કે તમે એમના શિષ્ય છો, એને ભાવથી સુધારવાની કોશિશ કરો, પણ બાહ્ય રીતે પણ જેમ તેમ પણ ન સુધારાય. આખો શૈલક રાજર્ષિ નો દ્રષ્ટાંત આપણી સામે છે, જ્ઞાતા ધર્મ કથાનો. અને એમના ભાવથી શૈલક રાજર્ષિ પણ પાછા માર્ગ ઉપર થયા કે ન થયા? હા, થયા સ્વામી. તો ભગવાનનો આ રસ્તો છે. સ્વામી, તો પછી આપણે આના ઉપરથી વિચારી શકીએ કે અભવી છે કે ભવી છે આપણે? હા, આના ઉપરથી આપણને વિચાર થાય કે આપણે અભવી છે કે ભવી છે? સમજાઈ જાય. આપણને સમજાય કે આપણી જિજ્ઞાસા ઉપર ચડી છે કે અંદરથી છે. આપણને જીવો પ્રત્યેની જે કઈ પણ અનુકંપા છે અંદરથી છે કે ઉપરથી છે, એના ઉપરથી આપણે સમજી શકાય આપણને અંદરથી ખરેખર જીન માર્ગ પ્રત્યે રુચિ છે કે ચાલો બધા કરે છે એટલે કરવું જોઈએ. હા ને, એક સ્ટેટસ માટે પણ લોકો ધર્મ ધ્યાન કરતા હોય. હા, રાકેશભાઈ પાસે જઈને ધર્મ સાંભળો એટલે એક સ્ટેટસ કહેવાય, તો લોકો એવા સ્ટેટસ માટે પણ જતા હોય. અચ્છા. અને બધા જ ધર્મ કરે છે તો બધા જ ધર્મ કરનારનું લક્ષ્ય એક જ નથી હોતું, કે ઉદ્દેશ એક જ નથી હોતો.
હમણાં એક ભાઈ આવ્યા હતા રાકેશભાઈ પાસે જનારા. મેં પૂછ્યું કે શું શીખ્યા તમે? મેં કીધું રાકેશભાઈ પાસે પેલું શીખવા જેવું છે ડિસિપ્લિન. હું તમે ત્યાં એ જ ડિસિપ્લિન પાડો છો, એ જ ડિસિપ્લિન તમે ઉપાશ્રયમાં કેમ ન પાડી શકો? રાકેશભાઈ ને ત્યાં પૂર્ણ ડિસિપ્લિન પાડે ને અહીંયા આવે તો ડિસિપ્લિન ને નમ્ર મુનિ આગળ જાય તો ડિસિપ્લિન, અહીંયા આવે તો પાછું ડિસિપ્લિન નો ઉલાડ્યો. એવું કેમ કરો? અગર તમે સમજ્યા જ છો, તમે એવા મહાપુરુષો પાસે જાઓ છો, એટલી સરસ વાતો તમે સાંભળો છો અને સમજો છો, તો પછી તમારું એક કાયમી વલણ કેમ ન બને? કાયમી તમારું પરિવર્તન કેમ ન કરે? કે માસતીજી અમે તો એટલા માટે જાય ત્યાં બધા મોટા મોટા માણસો આવે અથવા તો કે ત્યાં આગળ જોવાની બહુ મજા આવે, સમજવાની બહુ મજા આવે એટલે જઈએ. તો લક્ષ શું થયું? કોઈ આત્માનું લક્ષ થયું? ના. એને કહેવાય રોકી રહે નિજ બુદ્ધિ. સૌ પોતપોતાના માન્યતામાં જ પોતાની બુદ્ધિ રોકીને બેસી જાય તો આગળ જ્યાં પણ તમે બુદ્ધિને રોકી તો સમજી લેવાનું કે આગલો માર્ગ તમારી માટે તાળું લાગી ગયો. કોઈ પણ એક સમજણને તમે ફૂલ સ્ટોપ આપી દીધો એનો અર્થ છે કે આગળનો તમારો ફૂલ સ્ટોપ પછીનો પેરેગ્રાફ તમારો ડિલીટ થઈ ગયો. જિજ્ઞાસાનો દરવાજો હંમેશા ખુલ્લો રાખવાનો કે વર્તમાનમાં મને આ સમજાણું છે. બની શકે કોઈ ધ્યાન સાધક છે કે કોઈ આત્માર્થી જીવ છે, એને એમાંથી નવી પણ ધારણાઓ, નવો પણ ઉઘાડ આવે. કારણ કે એક શબ્દના અનંત અર્થો છે. આપણી પાસે તો એક બે અર્થો છે, તો અનંત અર્થો કયા? એને ખોલવાની આપણે કોઈ દિવસ કોશિશ કરી? ના. તો ખોલવાની કોશિશ કરી નથી, અને કદાચ કોઈ નવો અર્થ જાણવા મળે પણ ખરો તો એને આપણો આત્મા કેટલો સ્વીકારી શકે? કારણ કે અંદર ઘણા બધા જાડા માળા બાંધીને રાખ્યા છે, એ છોડવા નથી ગમતા. કારણ કે બજારમાં એના પૈસા મળે છે ને માન મળે છે, સન્માન મળે છે, એ નથી તોડવા. તો આવું બનતું હોય એટલા માટે આ ગાથા આપી. ઢોકળાઓ ગોખી જાય, સમોસાના વર્ણન કરી જાય, સુંદર મજાની વાતો કરી જાય, બસ એમાં જ પોતાનું ઇતિશ્રી માની લે, એનાથી આગળ નહીં. સ્વામી સાધુ સાધુની નિંદા ન કરવી એ બરાબર હે, પણ આપણે એનું બાહ્ય આચરણ જો આપણે પછી ત્યાંથી હટી જાય તો બી આપણને પાપ લાગે. આપણને એમ થાય કે આપણે નથી ગમતું આપણને. હટી જવાથી પાપ ન લાગે, પણ હટી જવા પાછળ તમારા મનમાં એ વ્યક્તિ પ્રત્યે દુર્ભાવ છે તો પાપ લાગે. હા, દુર્ભાવ આપણે શું સ્વામી, આપણને એમ થાય કે જે કરે છે કરવા દો, બસ એટલું જ હોય. નહીં, જે કરે છે કરવા દો તો પણ તમારો લાપરવાહ ભાવ છે. પણ સ્વામી આપણે શું કરી શકીએ? સદભાવ કરી શકીએ. હે, સદભાવ કરી શકીએ. કેવી રીતે સ્વામી સદભાવ? અત્યારે એનો ઉદય ભાવ ગલત છે. જેમ પંથક મુનિએ શૈલક રાજસી માટે સદભાવ કર્યો, એવો સદભાવ આપણે પણ કરી શકીએ. આપણે એટલા ટચમાં ન હોય ને સ્વામી, આપણે તો ખાલી આવવા જવાનું ને એવું જ થતું હોય. આ ભલે ને ટચમાં ન હોય પણ એના પ્રત્યે દુર્ભાવ નહીં આવવા દેવાનો, એ સદભાવ છે. અચ્છા. આપણે છે ને ધીરે 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 ક્રિયાના નામે આપણે વ્યક્તિને ઉપર દ્વેષ કરતા શીખી જઈએ છીએ. અભાવ આપણને વ્યક્તિ તરફ આવે, પછી કોઈ કે ચાલો દર્શન કરવા આવું, ના રે ના નથી આવું. શું કામ નથી આવું? અંદર માં ઓલો દ્વેષ પડ્યો છે. હા, એ વાત સાચી છે. હા સ્વામી, હા, એ વાત સાચી છે સ્વામી, તો હા. જવાનું, આપણે હા? તો જવાનું સ્વામી દર્શન કરવા. હા, જવાનું. જઈને પછી આપણે ભાવના ભાવવાની કે ભગવાને જેવું કહ્યું છે એવા શુદ્ધ ભાવો એમના આત્મામાં જાગે, એ ભાવે હું વંદન કરું છું. ભગવાન ઋષભદેવ ભગવાનને ભરત મહારાજાએ પૂછ્યું કે કોઈ તીર્થંકર નો આત્મા છે, તો ભગવાને કહ્યું કે આ તમારા દીકરા જે અત્યારે સમોસ્વરણની બહાર છે એ તીર્થંકર થવાના છે. બરાબર. એને ખબર હતી અત્યારે તો સાવ વિપરીત થઈ ગયા છે, જૈન ધર્મ થી વિપરીત ચાલે છે બધું જ. હા, સાધુ પણ છોડીને બેઠા છે. હતું કઈ નહીં આ દ્રશ્ય? હા, ત્રિદંડી. હા, તો ભરત મહારાજા દર્શન કરવા ગયા હા, ગયા કે નો ગયા? ગયા ગયા. એને શેના દર્શન કર્યા? એમના તીર્થંકર કરતા, તીર્થંકર તીર્થંકર. તો થાય કે નો થાય? થાય.
આવું આપણે કરી શકીએ કે ન કરી શકીએ? કરી ચોક્કસ સ્વામી કરી શકીએ. એવી સદબુદ્ધિ સ્વામી, આપે. હા સ્વામી, બોલો. હાજી. આપણે સંસારમાં આપણને અભાવો ન થતો હોય કોઈ વ્યક્તિ પ્રત્યે અને સામેવાળાને આપણો અભાવો થતો હોય તો શું કરવાનું? એને તો એનો વસ્તુ છે, આપણું શું કામ છે? આપણે નહીં કરવાનું. હમ. એને તો બરાબર. એના કરમ છે. પણ આપણો એટલે સદભાવ એવો થાય કે એનો પણ અસદભાવ ઓગળી જાય. એની માટે આ બહુ મૈત્રી ઘૂંટવી પડે. આપણે તો ખાલી વાતું કરીને ઉપર સાગરના કિનારે ઉભા રહીને છબછબિયા કરીએ છીએ. એનાથી વધારે કાંઈ નથી આપણી પાસે. હમ. સાચી વાત છે સ્વામી, પણ પછી આપણે પરાણે તો કોઈને ચોંટવા કેમ જવાનું એમ? ટોટવા કોણ કે છે જાઓ? કઈ તમે અમે નથી કહેતા એને જઈને હોક કરો. એના પણ આમ માથું નાખી દેવું નથી કેતા. એના પ્રત્યે અહોભાવ કેળવવાની કોશિશ કરો. જી સ્વામી. ભગવાનને પ્રાર્થના કરો કે એમને સત્ય સમજાય. જી. હા, અને એને વંદન કરો, ચરણ સ્પર્શ પણ લ્યો. પણ એમ કે હું ભગવાનના સાચા સ્વરૂપને વંદન કરું છું, ભગવાનના સાચા સાધુપણાને વંદન કરું છું. એવા ભાવ કરો તો જી સ્વામી. તમારા ભાવના સ્પર્શથી કદાચ કોઈ સાધુ અવળા રસ્તે છે તો હોઈ શકે એ સવડા રસ્તે આવી જાય તો તમને માર્ગના સ્થિરીકરણનો લાભ મળે અને તમારું સમ્યક દર્શન નિર્મળ બની જાય. જી સ્વામી, આભાર સ્વામી. આવું કરી બહુ શકાય ને? સરસ માર્ગદર્શન આપે સ્વામી. જી સ્વામી. રત્નાસુરીશ્વરની જેમ થઈ જાય ને, હા રત્નાસુરીશ્વરની. હા, બરાબર, રત્નાકર સૂરીની જેમ. હમ. આપણો માર્ગ પ્રમોદ ભાવનો માર્ગ છે, એટલું ભૂલવાનું નહીં. આપણો માર્ગ કોઈની પણ નિંદા કરવાનો નથી, કોઈના દોષ જોવાનો નથી. આપણો ભગવાનનો માર્ગ છે કે પ્રમોદ ભાવ, ગુણાનુરાગીપણું, અહોભાવ, મૈત્રી ભાવ, વાત્સલ્ય ભાવ, ઘૂટો 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 જેટલો ઘૂટાય એટલો ઘૂટો. કે એમાં સ્વામી, કોઈના રત્નાકર પ્રત્યે સૂરીનું પણ શું છે? દુર્ભાવને ઉઠવાની સંભાવના ન રહે. હા સ્વામી, હા રત્નાકર સૂરીનું શું એક્ઝામ્પલ છે? હા, રત્નાકર સૂરીનું એક્ઝામ્પલ આ શું છે? રત્નાકર સુરી, રત્નાકર પછી જેને બનાવી એને હમ. મૂલ્યવાન હીરો પોતાના રજોરણમાં રાખીને બેઠા હતા. હમ. હા ને, જી જી. બની શકે જ્યાં સુધી ઉદય ભાવનું પ્રાધાન્ય હોય ત્યાં સુધી આવી બધી ચીજો બની શકે, એટલું સ્વીકારતા શીખો કે માણસ જી ખરાબ નથી હોતો, માણસનો ઉદય ભાવ ખરાબ હોય છે. અને માણસ એના ઉદય ભાવમાં પોતાને બચાવી શકતો નથી એટલે નબળે રસ્તે જાય. જી. જે માણસને સમજાય તો એ ઉલટા રસ્તે જાય કોઈ દિવસ? હમ. માણસને ઉલટા રસ્તામાં રસ આવે છે કારણ કે એનો ઉદય ભાવ ખરાબ છે. સ્વામી, ઉદય ભાવ એટલે મોહનીય કર્મ ને? ઉદય ભાવ એટલે કર્મનો ઉદય, મોહનીય ભાવ એમાં નહીં, મોહ. કર્મનો ઉદય. અચ્છા. હા, અર્જુન માળીએ એટલા જીવોને માર્યા અને ભગવાનની પાસે આવ્યા તો ભગવાન એને દીક્ષા આપી શું સમજીને? કે આનો ઉદ્ધાર હથિયારો થઈ છે એમ જશે. સમજીને કે ઈ એનો ઉદય ભાવ હતો. અને હમ. અત્યારે હવે ઉદયમાંથી બચવા માંગે છે, પોતાના કરેલા કર્મોથી પશ્ચાતાપ કરવા માંગે છે, ભગવાને દીક્ષા આપી. ભગવાન કોઈ દિવસ કોઈનો ભૂતકાળ જોતા નથી. ભગવાન વર્તમાન જોવે અને ભવિષ્યની સંભાવનાઓ જોવે. સમજાય છે? પણ સ્વામી, જો આવો સરસ માર્ગ વર્તમાનમાં છે પણ આપણો. હા, અર્જુન માળીનો ભાવ એવો જ હોત તો પછી ભગવાને કઈ કીધું હોત એને, જેમ ચંડ કૌશિકને કીધું એમ? હવે આ તો તમારો વિચાર છે ને. ભગવાનની કરુણા જ એવી હોય કે સામેવાળા માણસમાં પરિવર્તન આવે. અને આપણે બીજાની નિંદા કરીએ એની કરતા આપણે જેવું વિચારીએ કે હું જ મારા મૈત્રી ભાવને, હું જ મારા પ્રમોદ ભાવને, હું જ મારા વાત્સલ્ય ભાવને એટલો ઘૂટીને રસાયણ બનાવું કે એ ભાવની અંદર જે પણ આવે, એ ઓરાની અંદર જે પણ આવે એ સુધરી કેમ ન જાય? હમ.
એ એના ઉદય ભાવથી પાછો કેમ ન વળે? સ્વામી કેવી રીતે ઘૂંટાય? કેવી રીતે સ્વામી? આ રસ્તો. હા એ ઘૂંટાય કેવી રીતે? હા, તો દ્વેષ નહીં આવવા દે. ઘૂંટાય એટલે કઈ કુંડી ધોકામ નહીં નાખવાનું. ઘૂંટવાનું એટલે વારંવાર એનું દોહન કરવાનું, વારંવાર એવો વિચાર કરવાનો. નબળું દેખાય તો પણ વિચાર કરવાનો, મારે નબળું કરવાનું નથી, મારે વાત્સલ્ય ભાવ જ કેળવવાનો છે. આપણો દીકરો કદાચ કોઈ દુર્ગુણમાં ફસાઈ ગયો હોય તો તમે શું કરો? એનું પ્રેમથી સમજાવ્યું. ઘરમાંથી કાઢી મૂકો ના. હા સ્વામી. તો શું કરો? બસ એવું જ કરવાનું. એના પર વધારે વાત્સલ્ય આપો, એને વધારે પ્રેમથી સાચો, એને વધારે અનુકૂળ થઈને રહ્યો. એને ઘૂંટવું કહેવાય. જી સ્વામી. પ્રમોદ ભાવ એટલે અહોભાવ. બરાબર. બરાબર છે કે નહીં? હા સ્વામી. બસ એનામાં આપણે આપણા દીકરાને જોતા શીખવાનું, એમાંથી આપણે આપણા ભાઈને જોતા શીખવાનું, એમાંથી આપણે આપણા પોતાના ઘરના છે એમ જોઈને તમે એની સામે વર્તન કરો તો તમારાથી એના પ્રત્યે દુર્ભાવ આવી જ ન શકે. હા, એટલે તમારું વાત્સલ્ય, પ્રેમ, સ્નેહ, મૈત્રી આ એટલી તાકાત વાળા છે. તમે અનુભવી તો જુઓ. એકવાર એવો નિર્વ્યાજ પ્રેમ, નિર્વ્યાજ વાત્સલ્ય, નિર્વ્યાજ તમારો સ્નેહ મૈત્રી એના પર લૂંટાવી તો જુઓ. તમને સમજાશે કે આ ભાવની શું વેલ્યુ હોય, શું કિંમત હોય. મેં તો અનુભવ્યું છે. એટલે એટલા માટે હું એક કામ કરું કે બધાને પ્રેમ આપું. બીજું તો બધું ઠીક છે મારાથી. એક કામ કરું કે જે આવે એને ખૂબ પ્રેમથી નવડાવી દેવાના, ખૂબ વાત્સલ્યથી, ખૂબ ભાવથી. કોઈને પણ કડવી નજરથી નહીં જોવાના, તીખી નજરથી નહીં જોવાના. જી સ્વામી, અમને તમને છોડીને જવાનું મન નથી. અમારામાં ઈ તો ખામી છે ને થોડીક, એટલે તો રહી જાય છે. તો પછી હવે તો એ ખામી છે તો સુધારો ને, ખબર પડે તો. આ સુધારવાની, બસ ઈ તો સુધારવાની ટ્રાય કરીએ, ઈ તો સાચું છે ને. બરાબર છે. હવે અમારા જેવા અમને મળેલા અમે કઈક સુધરશું તો ખરા જ ને. 100% કેમ નહીં સુધરે? આપણો પ્રયાસ કઈ વાંચ્યો તો છે ને. ક્રિયા કોઈ દિવસ વાંਝણી ન હોય, હા. ફલવતી હોય. તમે એ ભાવથી તમે કરો કે મારે બધા સાથે મૈત્રી ભાવ, બધા સાથે આત્મીય ભાવ, બધા સાથે આદર ભાવ, આટલું પણ કેળવવાની કોશિશ કરો. તમે મને કહેજો, 1 મહિનો તમે કોશિશ કરો કે મારી કોઈ વસ્તુ કે કોઈ વ્યક્તિ ઉપર અનાદર ન કરવું. હા. એને આદરથી જોવો, આદરથી બોલાવો, આદરથી રાખો, આદરથી એની સાથે વ્યવહાર કરો. ખાલી એક સૌજન્યશીલ માર્ગાનુસારીનો આ બોલ છે, સૌજન્યશીલતા. તો બરાબર. એક વાર તેને સૌજન્યશીલતાથી એની સાથે તમે પેશ આવો, તમને એનું રિઝલ્ટ ન દેખાય તો મારે હારી જવું. બરાબર સ્વામી. પણ આપણે તો બધાના બાપ બનવા જ જવું હોય. સાચી વાત છે. તમે સ્વામી મોડા મળ્યા અમને. હો મોડા મળ્યા. મોડા નહીં, અત્યારે શરૂ કરી દો. આ સાધના તો ગમે ત્યારે થાય. હા, એ તો વાત સાચી છે સ્વામી. અને આદર ભાવથી ઓછો વ્યવહાર કોઈ વસ્તુ સાથે પણ ન કરાય તો કોઈ વ્યક્તિ સાથે તો કેમ કરાય? મને કયો. વસ્તુ સાથે પણ આદર છોડવો નહીં, એવું ભગવાનનું કથન છે. તો જીવ સાથે તો કેમ કરાય કયો? બરાબર. કદાચ આપણાથી જરાક વાર એના પર ઉતાવળું થઈ જવાય, ગુસ્સે થઈ જવાય, તો ફરી પાછો આપણા મનને વાળો કે આપણે શું કામ એની પર ગુસ્સો કરવો જોઈએ. ફરી પાછો એને પ્રેમથી બોલાવો, ફરી પાછો એની સાથે પ્રેમથી વ્યવહાર કરો, તો એ પાછો ઓળઘોળ થઈને તમારી આગળ આવશે. બે લાફા માર્યા હશે ને તો એ તમારાથી દૂર નહીં જાય. તો નથી સ્વામી. એકવાર હૃદયને નીચોવી તો જુઓ. પ્રયત્ન કરશું થશે. હૃદયને નીચોવી જો, ન્યા પછી મને રાગ લાગી જાય, મને રાગ કરવો નથી ને એવા બધા મફતિયા સૂત્રો નહીં વાપરવાના. સાચી વાત છે. ભગવાને કીધું રાગ સારો છે, દ્વેષ સારો નથી. દ્વેષ નહીં થવા દો, બસ એક જ વાત.
કોઈની પણ સાથે આપણી આંખની અંદર દ્વેષ નહીં આવવો જોઈએ. લાખ લાખ ખરાબ વ્યક્તિ કેમ ન હોય. બરાબર. હા સ્વામી, આશીર્વાદ આપો સ્વામી. અરે ભરપૂર આશીર્વાદ છે. સુપડા ભરી ભરીને કોતરા ભરી ભરી ભગવાને તો કીધું જે કરે એને ભગવાનના આશીર્વાદ છે. મારા તો શું આશીર્વાદ તમને મળશે? પ્રત્યક્ષ જોઈને સ્વામી. હા, ભગવાનના જ એટલા આશીર્વાદ છે કે એ માર્ગ ઉપર પગ મૂકો અને જો તમારી આજુબાજુ નિસર્ગની બધી સેના તમારા ચરણોની અંદર આવે છે કે નથી આવતી. સાચી વાત છે. સ્વામી તમારી સાથેના પણ અમારા ઋણાનુબંધ હશે ત્યારે જ અમે સાંભળીએ છીએ ને હા તમને. હા, મારા જો તમારી સાથેના ઋણાનુબંધ છે જ ને. હા સ્વામી. હમ. અને પેશન્સ નહીં ખોવાનો. કોઈ તમને પ્રશ્ન પૂછે છે અને સમજી લો કે પ્રશ્ન સાવ એનો વાહિયાત છે અને આ પ્રશ્નને કોઈ આ વિષયની સાથે લેવા દેવા નથી, પણ તેમ છતાં તમારું પેશન્સ નહીં જવું જોઈએ. હને? તો આવી બધી નાની 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 પ્રક્રિયા છે. નાની નાની પ્રક્રિયામાં પણ આપણે આત્માને થોડો 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 સુધારતા જઈએ તો ધીરે 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 આખું પરિવર્તન આવે. હે ને? સૌથી પહેલા નક્કી કરો કે મારે જીભથી કોઈનો વિરોધ નહીં કરવાનો. હા, થાય કે ન થાય એવું? સાથે મનથી પણ જોઈએ ને સ્વામી. હા, સાથે એ નહીં કરો મનથી તો પણ ચાલશે, જોઈએ. પેલા જીભથી તો કરો. હું તમને શીખડાવું એટલું કરો. જી સ્વામી. જે કઈ પણ સંબંધોનું બગાડ છે એ જીભથી થાય છે ને. તો કમસે કમ જીભથી બંધ કરો. મનથી તો થાય છે, તો મન તો તમારું કોઈ વાંચી શકતું છે નહીં. અત્યારે તો આપણી વચ્ચેનો વ્યવહારનું કેન્દ્ર બિંદુ શબ્દ છે. તો કમસે કમ તમે શબ્દથી તો ઓળઘોળ ખાઓ. હા, બરાબર છે. પછી એક સમય એવો આવશે કે ચંડક કૌશિક નું ઝેર પણ તમને અસર નહીં કરે એટલું વાત્સલ્ય તમારું ભરપૂર થઈ જશે. દુનિયાનું કોઈ પણ ઝેર તમારું નુકસાન નહીં કરી શકે, પણ એની માટે અપાર વાત્સલ્ય જોઈએ. બિન ફરિયાદ વાત્સલ્ય જોઈએ. મને જો 10 મિનિટ બરાબર છે. હવે કોઈને કઈ પૂછવું છે કે બરાબર છે બધું? બધું બરાબર છે સ્વામી. ઓકે, જય હો. બહુ બહુ તમે લોકો બધા મારા વિચક્ષણ શિષ્યો છો, વિદ્યાર્થીઓ છો. હા ને? કે ફટાફટ સમજી બહુ જાઓ છો. તમારી સમજાવવાની સ્ટાઇલ સારી છે ને. અમારા ગુરુ અરે, એવા છે ને સ્વામી. તમારી પણ સ્વામી સમજવાની તૈયારી એવી છે એટલે. આચરણમાં આવી જાય જલ્દી જલ્દી, બસ એવી જ ભાવના. હા, આવશે આવશે. દરરોજ કહેવાનું એવો રે દિવસ ક્યારે આવશે, એવો રે દિવસ ક્યારે આવશે, આવશે 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 આવશે. અરે આવી જશે. હા સ્વામી. સ્વામી અત્યારે નાના અમારા ગુરુદેવ ઉદય ભાવ ભજન ચાલી ગાય ને રહ્યા છે. એ પ્રાર્થના શરૂ કરે એની પેલા આ ભજન ગાય, એવો રે દિવસ ક્યારે આવશે. હા, એ આખું ભજન ગાય. પછી એવો રે દિવસ ક્યારે આવશે ને તો પછી એને જો એમાં એને ધૂન લાગી ગઈ તો બોલ્યા રાખે, એવો રે દિવસ ક્યારે આવશે 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 બોલે. એમ આપણે બોલવાનું, એવો રે દિવસ ક્યારે આવશે, બધા પ્રત્યે મારા મનમાં ભાવ આવે, વાત્સલ્ય આવે. એવો રે દિવસ ક્યારે આવશે મને કોઈના પ્રત્યે પણ વેરભાવ ન ઉઠે. એવો રે દિવસ ક્યારે આવશે કે બધા પ્રત્યે મારો મૈત્રી ભાવ ઘૂટાય. એવો રે દિવસ ક્યારે આવશે કે બધા મને એક નજરે દેખાય. ઈ સ્વામી. તો હતી સ્વામી. ક્લાસ લઉં છું.
સહતી એક સ્વામી મિનિટ, આપની એક જ આજ્ઞા. એક મિનિટ દર્શનાર્થ. જી સ્વામી. અશ્વિન બચ્ચા, કુલદીપ વાળા એ તો બેસશે બધા, એને કે 10 મિનિટ, 4 વાગે 10 મિનિટ ની વાર છે. શું તમે લોકો આવા ચલ ચોગડિયું લઈને આવ્યા છો? બેસો ને થોડીક વાર. જવું છે? સંસાર પૂરું કરો સ્વામી, આવ્યા હોય તો. 5 મિનિટ, હા, 5 મિનિટ. દર્શનાર્થી આવ્યા હોય તો પૂરું કરી દો, વાંધો નહીં. હા સ્વામી. 1 મિનિટ, હા 2 મિનિટ, હા ખાલી, હા. કઈ હા વાંધો નહીં. હા, એની મમ્મી ને મળી આની માં. આવું છે. હું તો બહુ કન્ફ્યુઝ થયું તો આવે ને પૂછું કે વંદન કે વિરમ. પછી આપણા કોઈ નથી વિરમવાનું કર્યું એટલે હું તો મારી મિસ્ટેક થઈ ગઈ સોરી. દર્શન કરી આવ્યો, બહાર જઈએ છે ને તો ઓકે. દર્શન કરી નીકળો. હા.
બધા વિડીયો ચાલુ કરો ને તમે ઓળખીએ બધા. હા ચાલો. સ્વામી એક સવાલ હતો હા બોલો. કે ચોપડીમાં લખેલું છે કે સાધુપણામાં એક ભાવમાં ઉત્કૃષ્ટ 900 વર્ષ સાધુપણું આવે, એટલે આનો અર્થ શું થાય? સાધુ સાધુપણું એટલે શું? એ જ નથી ખ્યાલ મને. સાધુપણું એટલે સાધુપણાના ભાવ. સાધુપણાના ભાવનો અર્થ શું થાય? કે હર ચીજની અંદર બેલેન્સ. અચ્છા. બરાબર. સાધુપણું એટલે કોઈના પ્રત્યે પણ દુર્ભાવ નહીં, વેરભાવ નહીં, સાધુપણું. પછી લાભ થાય, અલાભ થાય, સુખ આવે, દુઃખ આવે, અનુકૂળતા આવે, પ્રતિકૂળતા આવે, નો ફરિયાદ. ફરિયાદ વગરનું જીવન, અપેક્ષા વગરનું જીવન, કોઈના પ્રત્યેના દુર્ભાવ વગરનું જીવન, બેલેન્સિંગ જીવન, આ બધાને શું કહેવાય? તો કે સાધુપણું. એટલે ઉત્કૃષ્ટ એ 900 વાર કોઈ આવી શકે પણ એટલે વસ્તુને ભાવ. ભોગવવાનો ભાવ નહીં, કોઈ પણ વસ્તુને લઈ લેવાનો ભાવ નહીં, અનાસક્ત ભાવ, આ સાધુપણું. બરોબર. હા, અને એવા ભાવ આવે. મેં દીક્ષા લીધી પણ આવા ભાવ મને સતત તો રહેતા નથી. ચડ ઉતર થાય તો ભાવમાં. ચડ ઉતર થાય તો કેટલી વાર થઈ શકે? તો કે મેક્સિમમ આટલી વાર થઈ શકે. અચ્છા. જી સ્વામી. સમજ્યા? એટલે અહીંયા આગળ જે કઈ પણ સાધુપણું કે ભાવ છે એ વેશથી નહીં, ભાવથી. ભાવ સાધુપણું. ગુણસ્થાન બધા આપણા ભાવ ઉપર નભે, નિયંત્રણ બધા આપણા ભાવ ઉપર નભે. અને તો જી સ્વામી. બધું ચાલે પણ આપણા ભાવને બગડવા નહીં દેવાના. ભાવની દુનિયાને સલામત રાખતા શીખવાનું કે કોઈ પણ વસ્તુ માટે, કોઈ પણ વ્યક્તિ માટે કમસે કમ આપણા મનમાં ફરિયાદ ના આવવી જોઈએ. અને જ્યાં સુધી ફરિયાદ છે ત્યાં સુધી સમજી લેવાનું કે હજુ આપણી પાત્રતામાં ક્યાંક કચાશ છે, આપણી યોગ્યતામાં ક્યાંક કચાશ છે. તો આપણને વધુ યોગ્ય બનવાની કોશિશ કરો કે મને કોઈની પણ ફરિયાદ ન થવી જોઈએ. બધાને સમજતા શીખો તો ફરિયાદ મટી જાય. જી સ્વામી. વ્યક્તિને સમજો, વસ્તુને સમજો તો ફરિયાદ એની ન રહે. તમે ગાડીમાં જતા હો ને અચાનક પંચર પડ્યું અને તમારે ત્યાં રાત રોકાઈ જવું પડ્યું અને તમે કહો કે આવું થાય, આપણે નીકળ્યા હોય તો આવું થાય. અરે પણ તમે સાધનની મર્યાદાને સમજો કે સાધન જ એને કહેવાય કે ગમે ત્યારે પણ અટકી શકે, એનું નામ સાધન. હંમેશા તમે એની એક સરખી એના ઉપર અપેક્ષા કે આશા બાંધીને બેસી ન શકો, એની મર્યાદા છે. હને તો બસ તમે એને સમજી લો તો તમને દુઃખ ના થાય. પણ તમે સાધનની મર્યાદાને જ ન સમજો તો ગુસ્સો આવે, આવેશ આવે. વધારા અધૂરામાં પૂરું હોય તો આપણે એને પાટોય મારી દઈએ પગેથી કે હારું અત્યારે જ અટકી ગયું. આવું થાય કે ન થાય? એટલે આકુર થઈ મૂળ જાય, નહીં વ્યાકુળ થઈ જાય, રાખવાનું. આઘાત, વ્યાઘાત, પ્રત્યાઘાત. તો આ બધું નહીં થવા દેવાનું. બસ આ તો સાધના છે કે સાધનાની ઉપર કઈ ઘૂઘરા ન હોય. એટલે એવું બરાબર છે? સાધુપણું કીધું છે. જી. હા એટલે ભાવ સાધુપણું અને 900 વાર આવે એમ. હા હા, એવી રીતે સાધુના ભાવ. શ્રાવકપણાનું પણ એમ જ હોય ને? તો પછી સંખ્યાત કીધું જી છે, જી જી શ્રાવકોનું જી. સંખ્યાત 1000 વાર આવે એમ લખ્યું છે. હા તો એ પણ ભાવની અપેક્ષા, 5મા ભાવની. ગુણસ્થાનના ભાવ. અચ્છા. બરાબર. જી સ્વામી. બરાબર. જી. ધન્યવાદ. હા, તો 25મી ગાથા આપણી કમ્પ્લીટલી પૂરી. અને કોઈ પણ ચીજમાં આપણે આપણી બુદ્ધિને રોકીને રાખવાની નહીં. નવું સમજવાની, નવું જાણવાની, નવું
ખોજવાની, આપણી બુદ્ધિને સદાય સલામત રાખવાની ને સદાય એના ઉપર લીંબુ ઘસતું રહેવાનું, એટલે એ કાટ ન ચડે. અને હવે 26મી ગાથા છે. પદાર્થીના લક્ષણો જો તમે એક એક અલગ અલગ પ્રકારથી આપ્યા છે ને, અહીંયા આગળ બાહ્ય રૂપને આપ્યું. હવે 26મી ગાથાની અંદર આપશે કે ભાઈ તમને સદગુરુ મળ્યા, અને મળ્યા પછી તમે કેવો એની સાથે વ્યવહાર રાખો છો. પદાર્થીનો વ્યવહાર સદગુરુને પામ્યા પછી કેવો હોય એનું વર્ણન હવે 26મી ગાથામાં આવશે. એ આપણે હવે અવસરે રાખીએ. બરાબર છે? સ્વામી ઓલું લખી લીધું સ્વામી 1 થી 23 ગાથાનું. સુધાબાઈ નવરા નથી થતા, હવે નવરા થશે. સ્વામી ચોક્કસ આપજો, ગમે ત્યારે આપજો અમને. હો હા હા, હું કરીશ એટલે સીધું તમારામાં મૂકી દઈશ. હા સ્વામી. અત્યારે તો આખો દિવસ તમારા બધાની સેવા કરું છું. હા, જો ભણાવતા ભણાવતા 12 દર્શનાર્થીઓનો ઢગલો બેઠો છે. સાચી વાત છે સ્વામી. એવું જ હોય ને. હા, નરસિંહ મહેતાનો ચોરો ઈનો ઈ છે, પણ નરસિંહ મહેતાના ચોરા આગળ આવનારા બદલાતા જાય. હા ઈ તો છે. પણ જે બોમ્બે છોડવું છે એટલે ફરક પડે ને. મને સમજાય નહીં, એકને જેવું મંગલી કયો ને ત્યાં બીજું ક્યાં ગ્રુપ પહોંચ્યા આવીને સ્વામી? બેઠું, તો મને એમ થાય એ લોકોને કેવી રીતે મેસેજ મળ્યા કે હવે એક જાવ છે એટલે બીજા આવો. ક્યાં પહોંચ્યા? હા, અત્યારે અમે મુલુંડ છીએ. સ્વામી ચતુર્માસ ક્યાં છે તમારું? દેશમાં. ઓહ, દેશમાં ક્યાં? વડિયા. ઓહો. આપણા ભણવામાં ઘણા દેશવાળા છે ને, એની નજીક જઈ રહ્યા છીએ જો અમે. હા. સ્વામી લાભ પધારો મળશે. પધારો સ્વામી પધારો. હા પધારો. સ્વામી રાજકોટ આવો એટલે મેસેજ આમાં આપજો હો. ભલે હો. બસ આજે આટલું રાખીએ. હા સ્વામી. જન્મચકરમ પયહીનમ વિનયીનમ જોગહીનમ ગોસહીનમ સુટ્ટુદીનમ દુટ્ટુપડી છે મકાલે કૌસજ્જવ કાલે ન કૌસજ્જવ સજ્જાય સજ્જાયમ સજ્જાય ન સજ્જાય એમ ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યાવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નહીં છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નહીં, નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન છદમસ્ત ભાવે મારા બોલવામાં આવ્યું હોય, મારા કહેવામાં આવ્યું હોય, મારા સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા સમજવામાં આવ્યું હોય, કર્યાસિત કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષી, આત્મા પરમાત્માની સાક્ષી એ તસ્મે તમેવ સત્યમ તમેવ સત્યમ તમેવ સત્યમ નિસંકમ જમ જીનેહિમ પવેયમ સેવમ ભંતે સેવમ ભંતે સેવમ ભંતે બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ 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 ધન્યવાદ. આભાર. ધન્યવાદ સ્વામી, ખૂબ ખૂબ આભાર. નમો આપનો ખૂબ આભાર સ્વામી. બધાને જય જિનેન્દ્ર. ગુરુદેવની આજ્ઞા શ્રી શ્રી ચતારી મંગલમ અરિયંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનતો તમો મંગલમ ચતારી લોગતમા અરિહંતા લોગતમા સિદ્ધા લોગતમા સાહુ લોગતમા કેવલી પનતો ધમ્મ લોગોત્તમો ચતારી શરણં પવજ્જામિ અરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પનત્તં ધમ્મં શરણં પવજ્જામિ. ચાર શરણ ચાર મંગલ ચાર ઉત્તમ કરે જે નર ભવસાગરમાં ન બુડે દેહ સકલ કર્મનો આણે અંત મોક્ષતના સુખ લહે અનંત ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય સંસારમાં હિ શરણાચાર અવર શરણ નહીં કોઈ જે નર નારી આદરે અક્ષય વિચલ પદવી હોય અંગૂઠે અમૃત વસે લપિતના ભંડાર શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો સદાય મન વાંચિત ફલદાતા સદાય મન વાંચિત ફલદાતા
બોલો ભગવાન મહાવીર સ્વામી પૂજ્ય ગુરુદેવ કી જય. આપ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. ધન્યવાદ. સ્વામી આપનો ખૂબ ખૂબ આભાર. જય મધ્યનંદામી સુખ સાતામાં સ્વામી. હાજી હાજી હા સ્વામી બિહારમાં સાચામાં રહેજો ચાલો સ્વામી. ભલે હાજી ચાલો સુખ સાચામાં રહેજો સ્વામી. હાજી મથેણ વંદામી. ચાલો બધાને જય જીનેન્દ્ર. હવે જય શુક્રવાર જીનેન્દ્ર બધાને. હા શું કીધું? હલો હા નીકળી ગયા. બંસીબેન મને જરાક આમાં લિંકમાં તમે જોઈન્ટ નથી કરી, પ્લીઝ મને કરો ને. કયા આમાં? આજે ચાલે છે ને આપણું જે સ્વામીનું જે બધું, મને લિંક બીજા આપે છે, મારી પાસે લિંક નથી આવતી આની. હું હર વખત ક્લાસ કરું છું પણ મારી પાસે લિંક નથી. મારું નામ પારુલ શાહ છે, કલકત્તાથી હું બોલું છું. પારુલ શાહ. હા, અને મારો નંબર તમારું છે, નામ તો નામ ગ્રુપમાં આવે છે નામ પણ મારું ફેસ નથી આવતો. તમારું આ વોટ્સએપ છે, વોટ્સએપ નું તમારું કઈક ગડબડ છે, એટલે તમે છે ને જોડાઈ નથી. એટલે તમને હું લિંક આપી નથી શકતી. લિંક નાખું છું ને તો તમને જોઈન કરું છું ને તો ઓલું લખેલું આવે છે કે ઇન્વિટેશન આપો એમને. તો મારે શું કરવાનું, કેવી રીતે હું જોઈન થઈ શકું? હવે મારે પૂછવું પડશે. પારુલ શાહ ને? હા, મારો નંબર હું તમને કહું ફરી. તમે મને લખી નાખશો મીલાબેન ને? હું કેવી આમાં જે છે, આમાં જો નીચે લખીને તમને આપી દઉં આમાં જ. હા આપી દો. ઓકે, થેન્ક યુ. હા. કેમ તમે નીકળો છો ને? ક્યાંથી તમે જોઈન થયો છો? હાલો, પારુલ બેન નીકળી ગયા. ચાલો જય જીનેન્દ્ર બધાને.